એક ગણપતિને બેસાડી અને આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ। સુંદર મજાના ગણપતિ ગજાનનને અહીંયા બિરાજમાન કરવા માટે શું નામ કીધું? ભૂલી જ ગયો। આપણા ગુજરાતની ડાયરાની ભૂમિ અને ડાયરા રંગમંચના એક યુવાન કલાકાર ને આપણે બધા તાળીઓથી વધાવી લઈએ। સુંદર મજાના સંતવાણીના આરાધક અને યુવાન કલાકાર ભાઈ શ્રી હિતેશભાઈ બારોટને આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ। વય નાની અકલ વધુ અને જેને સમજણનો નહીં પાર એવી નાની વયમાં પોતે આવા સુંદર ભજનિક છે તો હિતેશભાઈ બારોટને વધાવી લઈએ। આગળ ઉપર આપણે ઉમેશભાઈ સાધુને સેજલબેન વાઘેલાને પણ સાંભળવાના છે અને કમલેશ બારોટ હાઈવે ઉપર છે, હવે કાચા રસ્તે ચડી ગયા છે, ટૂંક સમયમાં આવી રહ્યા છે એટલે પદલુક 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 કરતા કરતા આવી ગયા છે। એક વખત કમલેશભાઈ માટે પણ તાળી પાડો, જોડે એક બે મોડેલો લઈને આવે છે એટલે મોજ મોજ જો। પણ ભજન સાંભળી ગયો, આ ગઈઢા થશે ને ભજન કામમાં આવશે, એ મોડેલો કામમાં નહીં આવે। હા, માળા કરીએ છે ને મહાતળ દાદાની, ઈ કામમાં આવશે। એક વખત બધા બે હાથ ઊંચા કરો, બોલો મહાતળ દાદાની। તો હિતેશભાઈને વિનંતી કરીએ કે આવો હિતેશભાઈ અને સુંદર મજાના સદા ભવાની સહાય કરો ને સન્મુખ રહો ને પ્યારા ગણેશ, પંચદેવ મળી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ મહેશ। એવા પંચદેવ ના તત્વરૂપી જબરી પિચકારી મારી હો, પંચદેવ ના તત્વરૂપી ભગવાન ગણેશને બિરાજમાન કરવા માટે આપણી વચ્ચે ભાઈ સુંદર મજાના ગણપતિ ગજાનનને બિરાજમાન કરે। વાહ ભાઈ વાહ। પિચકારી મારતા ને આજનો દાડ ગળી જઈ ગયો અને બાજુ વાળા હાચવજો, ખિસ્સા વાળા। હા ભાઈ ભાઈ, મજા છે મજા। પણ આ તમને બધાને અહીંયા જોઉં છું તો મને એમ થઈ જાય છે કે મહાતળ દાદાનો કેવો ચમત્કાર હશે કે સ્વયંભૂ આટલા બધા માણસો આવે છે અને આવા ધૂળિયા રસ્તા ઉપર, કાચા રસ્તા ઉપર પણ દાદાના દર્શન કરવા માટે આવો અનોખો મહેરામણ જયારે અહીં ભરાતો હોય ત્યારે આને મેળો કહેવાય। હા, ગામડાઓમાં મેળો ભરાય, ગામડાઓમાં, શહેરમાં તો કઈ મેળા જેવું હોતું જ નથી। હા, ગામડાઓમાં મેળા ભરાય। એક કવિ મને કહેતા હતા, મને કે ગઢવી ગામડા કેવા હોય, જો તમને મજા આવે તો જ તાળી પાડજો હો, આપણા ગામડા કેવા હોય એ સાંભળો ભાઈ ભાઈ। આપણા ગામડા કેવા હોય એનું વર્ણન કરું, સાંભળજો કે ધૂળ ટેપા ને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય। આપણા ગામડા કેવા હોય કે ધૂળ ટેપા ને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, મળવા જેવા માણા હોય, ઉકરડા ને ઓટા હોય, બળદિયાના જોટા હોય, પડકારા હાકોટા હોય, માણા મનના મોટા હોય, પછી વિઘાયકના ફળિયા હોય, માથે દેશી નળિયા હોય, આ બધા હૈયા બળિયા હોય, કાયમ મોજે દરિયા હોય, ગાય ગોબર ને ગારો હોય, આગણ તુલસી ક્યારો હોય, પછી સંતોના ઉતારા હોય, ધર્મના કાંઠે ધારો હોય, સ્વાર્થ બહુ છે વાડો હોય ને એને ભાડો હોય, વાછરડા ને વાડા હોય, ડંકુ ને ડચકારા હોય, ભાભરડા પોકારા હોય અને શેર કરતા ગામડા હારા હોય ને ગામડા બહુ હારા હોય। ગામડાના માણસ હોય ભૂકા કાઢી નાખે એવા હોય। ગામડાના એક દાદા મોજડી પહેરીને આવતા હતા તો હું ભાળી ગયો તો મેં ધીરે રહીને પૂછ્યું, મેં કીધું દાદા મોજડીની શું કિંમત ચૂકવી? દાદા ધીરે રહીને બોલ્યા, મને કે ગઢવી વેપારીની નજર ચૂકવી। પહેલું નામ પરમેશ્વરજી જગત મંડ્યો છે જો, પહેલું નામ પરમેશ્વર
જીન જગત મંડ્યો છે જો નર મૂરખ તો સમજે નહીં એ હરિ કરે સો નર મૂરખ સમજે હરિ કરે સો જ્યાં જાગે ત્યાં રામ જપરા જાગે ત્યાં રામ જપ રામ સુતા તું રામ ને સંભાળ ઉઠક બેઠક આત્મા હે ચાલંતા ચિતા હે ગુણપતિ ગુણ આગે રહો દોઈ કરજો દાસ સદા સમરતા સદા સર્વદા સમરતા એ વિઘ્ન આવ્યા પહેલું નામ પરમેશ્વરો જીન જગત મંડ્યો છે જો પહેલું નામ પરમેશ્વરો જીન જગત મંડ્યો છે જો નર મૂરખ તો સમજે નહીં હરિ કરે સો નર મૂરખ સમજે હરિ કરે સો જ્યાં જાગે ત્યાં રામ જપરા જાગે ત્યાં રામ જપ રામ સુતા તું રામ ને સંભાળ ઉઠક બેઠક આત્મા હે ચાલંતા ચિતા હે ગુણપતિ ગુણ આગે રહો દોઈ કરજો દાસ સદા સમરતા સદા સર્વદા સમરતા એ વિઘ્ન આવે